કોરધનદાસજી મહારાજની પરમ પૂજ્ય રણછોડદાસ ભારતી બાપુની વડવાળા દેવની પધારેલ હરિગુરુ સંત કી જય. પ્રથમ પહેલા કોને સમરીએ અને કોના લીધીએ માત પિતા ગુરુ આપના અલખ પુરુષના લીધીએ ફોન કરો. ગુણપતિ તમે ગુણ આગે રહો દોય કર જોડેદાર એમ સદાય સર્વદા સમરતા તમને એક વિઘ્ન આવે નહીં પાસ. એક દોરનો તેને આશરો ભાઈ એ તેનું એક દૂરમાં હોય ચિત. સદગુરુને જે રીઝાવશે જેને જીત્યું હશે મન અજી એથી માનવ મૂળ વિચાર છે માનવ મૂળ વિચાર છે તું ક્યાંનો છે રહી. જો અગમ ઘરની તને ગમ પડે તો જ્યાં ત્યાં સરસ આજનો શુભ પ્રસંગ અહીંયા ચમારક ગામને આંગણે નારાયણભાઈના ઘરે જે ભજન સંતવાણી તેમજ ભોજન પ્રસાદનો આજનો લાવો રૂખડભાઈ કે જેમના સસરા એમની માનતા છે આજના ભજનની આજના સત્સંગની. પરંતુ અમને આવું જોવામાં આવે એટલે એવું નક્કી થાય કે જ્યારે સદગુરુ મળ્યા ત્યારે તન મન ધન અર્પણ કરેલ અને સદગુરુ મહારાજ પરત જ્યારે મળ વિક્ષેપ અને આવરણ ઉતારીને પાછું આપે પછી કે આ તનથી કરવાનું શું, ધનથી કરવાનું શું, મનથી કરવાનું શું. અને એવું જ આજે આપણને દેખાય છે. ભાઈ શ્રી પ્રહલાદભાઈ તથા ગનુબેન નાનભાઈ તેમના તન મન અને ધનની સેવા છે. મનનો વિચાર જુઓ કે આપણા ઘરે સંતોનો સમાગમ થાય, હરિનું ભજન થાય અને હરિનો ભોજન પ્રસાદ થાય. આથી તો બીજું શું રોડું હોય. આજનો અને અત્યારે જ આપણો આ સદગુરુનો દેશ રળિયામણો લાગે એવું આપણને લાગે તો ખરું ને. પરંતુ આમાં કોઈ ભજન ગાતા હોય, કોઈ સત્સંગ કરતા હોય તો મને તો એવું લાગે કે ખરેખર જેને નિરાંતનું જ્ઞાન છે અને જો એની શાન સમજાય કે આપણે સિદ્ધ નહીં કહી,
આમાં શેનો કોઈ જ્ઞાનનો ઘમંડ કે અભિમાન કે કોઈ ભજનનો અભિમાન કંઈ લાવવાનું હોતું નથી. હું 60 વર્ષથી ભજન ગાતો હોઉં છું લગભગ, અને મારો સુરય ઘણો ઊંચો હતો, અને 1989 થી હું આકાશવાણીમાં પણ સેવા આપું છું. પણ કહેવાનો મારો મતલબ કે કોઈ ભજન ગાતું હોય કે કોઈ સત્સંગ અભ્યાસ કરતું હોય તો એમાં કોઈનો કોઈ કંઈ અભિમાન રાખવાનું જ નથી. તમને કે મને આવડતું હોય ને કોઈ જીવાતમાં જાગતો હોય તો એને પીરસવાનું છે. અને એમાંય સંતોની વાણી, આપણી અનુભવ વાણી શું છે એ રજૂ કરી શકાય છે, પણ એમાં કોઈ અભિમાનની જરૂર નથી. સત્સંગની મને તો કદાચ કે હું તો આખી રાત સત્સંગ બોલ્યા જ કરું, પણ મતલબ એવો કહેવાનો થાય છે, વાતો કરે વડા નથી બનતા બાપ. કંઈક મહેનત કરવી પડે છે, કંઈક ભોગ દેવો પડે છે, કંઈક તન મન અને ધનને જો કદાચ સદગુરુ મહારાજે વચન આપ્યું હોય અને એ વચન ગ્રહણ કરી અને એવી રીતે વાપરતા હોય એને ધન્યવાદ છે. તો આવો હરિભજનમાં વસેથી હે સત્સંગી પ્રેમી રંગ રસિયા, આપણે સાધક સંતોના શબ્દરૂપી ફૂલનો જે કોઈ લાભ લેવાનો છે એ લેવા માટે પધારો.